સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા સૈયારા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વિડીયોમાં વાત કરીશું કે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા છે તે કરાર આધારિત ભરતીની જાહેરાત છે તે કરી દેવામાં આવેલી છે। એટલે કે જે પણ ઉમેદવારો ફક્ત ધોરણ 10 અને 12 પાસ છે અને પરીક્ષા વગર આ સીધી ભરતી એક મોકો છે નોકરી મેળવવાનો કહી શકાય। તો શરૂ કરીએ આજનો વિડીયો। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી ભરતીની તમામ માહિતી એકદમ સચોટ અને સૌથી પહેલા મળી રહેશે। તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા છે તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। જે પણ ઈચ્છુક ઉમેદવારો છે તે આ વિડીયો અંત સુધી જોજો। એટલે કે પરીક્ષા વગર આ સીધી નોકરી છે એટલે કે કરાર આધારિત છે તે આ ભરતી કરવામાં આવશે। તો જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો જે ઓફિશિયલ વેબસાઇટ www.suratmunicipalcorporation.gov.in વેબસાઇટ ઉપર જઈ તમામ ઉમેદવારો છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અને આ ભરતીમાં જે પણ ઉમેદવારો ભાગ લેશે તેવા તમામ ઉમેદવારોને વોક ઇન ઇન્ટરવ્યુ એટલે કે ચાલવાનું રહેશે। આ ભરતીમાં જે પણ ઉમેદવારો ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો 11/4/2025 સુધી છે તે સવારે 9:30 થી 11 કલાક સુધી છે તે તમારે સર્વરના ખર્ચે હાજર રહી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો જે તમે જોઈ શકો છો કે 11/7/2025 ના રોજ છે તે તમારે આરએમસી જે સુરત મહાનગરપાલિકા છે ત્યાં જઈ જોવાનું રહેશે અને ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તેની વાત આપણે આગળ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા છે તે સ્મીર હોટેલ ખાતે છે તે આ સમિતિનું છે તે આયોજન કરેલું છે। એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તે તમામ ઉમેદવારો સુરત મહાનગરપાલિકા સ્મીર હોસ્પિટલ ખાતે છે તે જવાનું રહેશે। અને ત્યાર પછી વાત કરીએ તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એમઆરઆઈટી ટેકનિશિયન કરાર આધારિત કુલ 4 જગ્યાઓ છે તે ધોરણના માસિક પ્રમાણે છે આ ભરતીમાં ભાગ લેવાશે। એટલે કે કુલ જગ્યાની વાત કરીએ તો આ ભરતીમાં કુલ 4 જગ્યા ઉપર એમઆરઆઈટી ટેકનિશિયન કરાર આધારિત છે તે ભરતી ભરવામાં આવશે। જે પણ ઈચ્છુક ઉમેદવારો છે તે પોતાના અચલ ડોક્યુમેન્ટ સાથે છે તે આવવાનું રહેશે। અને આ ભરતીમાં જે પણ ઉમેદવારોની પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે તેવા તમામ ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યુ છે તે રાખવામાં આવેલું છે। નિયમિત લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે પ્રમાણ સાથે આવવાનું રહેશે। અને નિયમ ફોર્મમાં અરજી સાથે 5મો માળ ન્યૂ એટલે કે જે તમે જોઈ શકો છો તે સાથે પ્રમાણ તથા નકલો ફોટોગ્રાફ સહિત નિયમિત ફોર્મમાં અરજી સાથે 5મો માળ ન્યૂ એનેક્સી બિલ્ડિંગ જે મધ્યસ્થ મહેસૂલ રિફંડ વિભાગ સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી ખાતે છે તે હાજર રહેવાનું રહેશે। એટલે કે ફરી ઉદાહરણ જોઈએ તો જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારોએ બિલ્ડિંગ મધ્યસ્થ મહેકમ રિક્વાયરમેન્ટ વિભાગ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી છે ત્યાં હાજર રહેવાનું રહેશે। કઈ તારીખ છે હાજર રહેવાનું તેની વાત આપણે વિડીયોની અંતમાં કરીશું। અરજીના નમૂના સુરત મહાનગરપાલિકા છે એટલે કે આ જે વેબસાઇટ છે તે www.suratmunicipalcorporation.gov.in વેબસાઇટ ઉપર જઈ તમને નમૂનો મળી રહેશે। અને આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશું જેથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે। અને લાયકાતની વાત કરીએ તો સૌપ્રથમ આ લાયકાત જે બીસી બીકોમ જે પણ ઉમેદવારો છે તે કરેલા છે તેવા જ ઉમેદવારો છે। અને મેડિકલ ઇમેજ ટેકનિશિયન તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। વય મર્યાદાની વાત કરીએ તો 45 વર્ષથી વધુ ન જોઈએ અને ફિક્સ વેતન એટલે કે દર મહિને તમને છે તે 40,000 પ્લસ છે તે આ ભરતીમાં છે તે પગાર મળશે। એટલે કે પગાર પણ ખૂબ સારો કહેવાય। ઉપરોક્ત જગ્યાઓમાં નિયમ મુજબ ફિક્સ વેતનની કરાર આધારિત ભરતીના નિયમો અને શરતો આધીન ભરવામાં આવશે। અન્ય કોઈ પણ જાતના ભથ્થા કે નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં। એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેશે તેવા તમામ ઉમેદવારો એકદમ ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના ઉપર જઈ અને વિગતવાર માહિતી જે નોટિફિકેશનમાં આપેલી છે તે વાંચી લઈ કે તમને ભથ્થા કે નાણાકીય લાભ અન્ય કોઈ છે તે આપવામાં આવશે નહીં। ફક્ત માસિક આધારે જે મંથલી પગાર જ આપવામાં આવશે। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો વાત કરીએ તો 11/7/2025 જે આપણે સુરત મહાનગરપાલિકા જે મેન કચેરી છે ત્યાં તમામ ઉમેદવારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે છે તે હાજર રહેવાનું રહેશે।
અને જે પણ ઉમેદવારો આ ભરતીમાં પાસ થઈ છે તેઓ તમામ ઉમેદવારોને વોકિંગ ઇન્ટરવ્યૂ માટે છે તે આગળ બોલાવવામાં આવશે. ત્યાર પછી 11 માસના કરાર આ ભરતી છે તે તમે સિલેક્શન થશો. તો તમે જોઈ શકો છો કે લેટેસ્ટ અપડેટ કહી શકાય કે 8/7/2025 જે લેટેસ્ટ આ નોટ છે તે આવેલી છે. અને આ ઓફિશિયલ સુરત મહાનગરપાલિકા જે મુખ્ય કચેરી છે તેના દ્વારા છે તે આ જાહેરાત કરવામાં આવેલી છે. તો જો આજની આ ભરતીની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો.